વડોદરામાં એક પોલીસ કર્મી સામે સવાલ ઉઠે છે। એક દલિત યુવકને એ જાતિવાદી ટિપ્પણી કરી અને પછી જે બોલે છે એના પછી વિવાદની શરૂઆત થાય છે। ન્યાયની માંગ સાથે શરૂ થયેલું આંદોલન એટલું બધું ઉગ્ર બની જાય છે કે પોલીસ ભવન બહાર જે દ્રશ્ય સર્જાય છે એ હિંસક હોય છે। વડોદરામાં દલિત યુવક સામે કથિત અપમાનજનક વર્તનના વિરોધમાં જેટલા લોકો ભેગા થયા હતા, દલિત સમુદાયના જેટલા પણ લોકો હતા એ બધા પર પોલીસ લાઠીચાર્જ કરે છે અને એના પછી પ્રશ્ન એ થાય છે કે ન્યાયની માંગણી કરવા આવેલા એ લોકો સાથે પોલીસનું આ વર્તન કેમ છે। પોલીસને કહેવું છે કે કોઈ પણ પરમિશન વગર એ લોકો આવ્યા હતા અને એટલે જ આ બધું થયું છે। વિસ્તારથી આખી ઘટનાની વાત કરીશું। વડોદરામાં પોલીસ ભવન બહાર ગઈકાલે ભારે હોબાળો થયો હતો। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। વડોદરાના બોપાદ પોલીસ મથકમાં એક પોલીસ જવાને દલિત યુવક સાથે જાતિ વિષયક અપશબ્દ બોલ્યા હોવાનો આક્ષેપ થયો। દલિત સમાજના લોકો અને આગેવાનો ન્યાયની માંગ સાથે પોલીસ ભવન બહાર પહોંચ્યા। તેમની માંગ હતી કે જે પણ પોલીસ જવાન છે એની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે। શરૂઆતમાં જેટલા પણ લોકો હતા એ ધરણા કરી રહ્યા હતા, રોડ પર હતા। વાતાવરણ ધીરે ધીરે તંગ બન્યું। પ્રદર્શનકારીઓ જેટલા પણ હતા એને ચક્કાજામ કરી દીધા, રસ્તા રોકી દીધા। પરિસ્થિતિ કાબુ લેવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી। 50થી વધુ લોકો હતા એમની અટકાયત કરવામાં આવી। આ દરમિયાન મામલો વધારે ઉગ્ર બન્યો। પોલીસના જણાવ્યા પ્રમાણે ટોળાએ પોલીસ વાહનોને ઘેરી અને તોડફોડ શરૂ કરી, પથ્થરમારો કર્યો અને એટલે જ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો અને સાથે જ પોલીસે કડક વલણ અપનાવવું પડ્યું। ત્યાંથી જે પણ તસવીરો સામે આવી એ બહુ જ ભયાનક તસવીરો હતી, કારણ કે એક બાજુ વિરોધ કરી રહ્યા હતા એ લોકો અને પોલીસ, બંને વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થઈ જાય છે। ત્યાંના એસપી અને બધા જે અધિકારીઓ હતા એ ત્યાં હાજર હોય છે। એમના કહ્યા પ્રમાણે કોઈ પણ પરમિશન વગર આ બધા જ લોકો વિરોધ કરવા માટે આવ્યા હતા અને એટલે જ આ બધું કરવું પડ્યું છે। એ ઘટના સ્ફૂર્તિ જ આ વાત સીમિત નથી। તમે વિચારો કે કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય કે પછી એનો કોઈ ગુનો હોય કે પછી એ વ્યક્તિ તેની ઉપર કોઈ કેસ થયો હોય અને પછી કોઈ પોલીસ એને અપમાનજનક શબ્દ કહે અને એ પણ જાતિવાદક અપમાનજનક હોય તો ઘણા બધા પ્રશ્ન થાય છે કે પછી જેટલા પણ લોકો છે, એટલે આપણે કઈ સદીની વાત કરી રહ્યા છીએ, ગામડાઓમાંથી આવતી એ તસવીરો અને જેમાં આપણે જોઈએ કે એક જાતિના આધાર પર એક વ્યક્તિ સાથે કેટલું ખોટું કરવામાં આવે, જ્યારે પોલીસ પણ આ કરે તો પછી પ્રશ્ન ઘણા બધા થતા હોય છે। અત્યારે તો એની સાબિતી કે પુરાવા કોઈ છે નહીં, પણ આગળ જતાં આ મામલો વધારે બિચકાય એવી સંભાવનાઓ એટલે છે, કારણ કે જેટલા પણ વિરોધ કરવા માટે ગયા હતા એમની અટકાયત કરી દેવામાં આવી। ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે, પોલીસનું વર્ઝન શું છે તે બધું જ જુઓ। આ ટોળા છે જે આખી રેલી સ્વરૂપે આવેલા હતા, એ લોકોને કોઈ પરમિશન મળેલી નહોતી। તદુપરાંત આ લોકો પોલીસ કમિશનર સાહેબને રોડ ઉપર બોલાવડાવી અને અમારી માંગો પૂરી કરવાની ખોટી માંગણીઓ કરી રહ્યા હતા। સાથે સાથે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશનને પણ ડિસ્ટર્બ કરી રહ્યા હતા। 4 રસ્તા પર વ્હીકલો અટકાવી રહ્યા હતા, પોલીસની ગાડીઓને પણ નુકસાન પહોંચાડી રહ્યા હતા, એટલે જરૂરી બળ પ્રયોગ કરેલો છે। જે પણ જે જાહેર જનતાને નુકસાન પહોંચાડ્યું છે, ડેમેજ ટુ પ્રોપર્ટી એક્ટ પ્રમાણે પણ કાર્યવાહી થશે અને સાથે સાથે અહીંયા 4 રસ્તામાં બધાને લોકોને ગાડીઓ અટકાવી છે, લોકોને ટ્રાફિક જામ કરવા માટે આ લોકોએ બધે એક્ટિવિટી કરી છે, એના ખિલાફ અમે લોકો કાર્યવાહી કરી રહ્યા છીએ। ના, એ તપાસનો વિષય છે, જોઈએ છે। કેટલા જણને ડિટેન કર્યા છે અત્યારે હાલ આંકડો કેટલો છે ડિટેનનો ચાલુ છે? ડિટેન હું અત્યારે હાલ ના કહી શકું, અત્યારે ડિટેનની પ્રક્રિયા છે ચાલુ છે।